પુરુષોત્તમ માસની પહેલા દિવસની વાર્તા કાંઠાગોર। પુરુષોત્તમ માસ આવ્યો, આખા ગામની સ્ત્રીઓ વ્રત કરે, સવારે વહેલી ઉઠી નદીએ નાહવા જાય, નાહી ધોઈ કથા વાર્તા સાંભળે અને કાંઠાગોરનું પૂજન કરે અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઘરે આવે। ગામમાં એક ઘર હતું, તેમાં એક ડોસી અને બે વહુઓ રહે। ડોસી અને નાની વહુ સવારે વહેલા ઉઠી નદીએ નાહવા જાય અને કાંઠાગોરનું પૂજન કરી ઘરે આવે। પુરુષોત્તમ માસના દિવસો ચાલવા માંડ્યા, પણ મોટી વહુ એકે દિવસ સાથે ન ગઈ। નાની વહુને થયું, ચાલો આજ તો મારા જેઠાણીને બોલાવું, એમ કહીને તે પોતાની જેઠાણી પાસે ગઈ અને કહ્યું, ચાલો ભાભીજી નદીએ જઈએ, નાહીશું, ધોઈશું, કથા વાર્તા સાંભળીશું, કાંઠાગોરનું પૂજન કરીશું અને હરિભજન ગાતા ગાતા ઘરે આવીશું। મોટી વહુ અભિમાનની ભરેલી હતી, તે બોલી ઉઠી, મારે કાંઈ આવવું નથી, એ તો નવરી સવરીના કામ, રાંડી મુંડીના કામ, ગાંડી ઘેલીના કામ, હું ક્યાં તારા જેવી નવરી છું? મારે તો રા રજવાડેથી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે અને દીકરી સાસરેથી આવે, અને વળી મારે તો ઘૂમતા વલોણા ને ઝૂલતા બારણા, કેડમાં કીકો ને કપાળે ટીકો, વાડે વાછડા ને પરવાડે પાડા, કડકડતી ખીચડીને સુવાવડી દીકરી, હું ક્યાં તારા જેવી નવરી છું? તું તારે કાંઠા કૂવા ગણતી ફર અને નદી નાળે રખડતી ફર। નાની વહુને જેઠાણીની વાણી કડવી ઝેર જેવી લાગી। એ તો પુરુષોત્તમ રાયનું સ્મરણ કરીને સાસુને લઈને નદીએ નાહવા ગઈ। મોટી વહુને ચારે કોર સરખાઈ હતી, વ્રત તુલાની કંઈ પડી ન હતી। એ તો ઉના પાણીથી ત્રાંબા કુંડી ભરીને છપછપ નાહીને ધબધબ ધોવે, હાલરડા ગાઈને સુખડી ખાય। થોડા દિવસ વીત્યા અને કાંઠાગોરનો કોપ થયો। આજે મોટી વહુને રા રજવાડેથી ન આવ્યા, દીકરો નિશાળેથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી કે દીકરીના સાસરેથી આવી। મોટી વહુ તો ધ્રુજી ઉઠી અને જોવે તો વાળે વાછરડા નહીં, પરવાડે પાડા નહીં, વલોણા ઘૂમતા નથી અને પારણા ઝૂલતા નથી। મોટી વહુને પોતાના અભિમાન માટે ખૂબ જ પસ્તાવો થયો। તે તો સવારે વહેલી ઉઠીને દેરાણી પાસે ગઈ, સાસુજીને પગે લાગી અને વિગતવાર બધી વાત કરી। મારું તો ધનોત નીકળી ગયું, હવે હું શું કરું? સાસુમાએ વહુને ધીરજ આપતા કહ્યું, વહુ, એ તો કાંઠાગોરનો શ્રાપ લાગ્યો છે, તું કાંઠાગોરનું વ્રત કર, ગોરમાં ખૂબ જ દયાળુ છે, તને સૌ સારાવાના કરશે। મોટી વહુને કહેવું માન્યું અને ઝટ દઈને છાબડીમાં ફૂલ અને દાબડીમાં કંકુ લીધા, ધૂપ અને દીપ લીધા, ફળને સોપારી લીધા, કળશને કંકાવટી લીધા, ખંભે ચૂંદડી નાખી નદીએ નાહવા નીકળી। મોટી વહુએ તો નાહી ધોઈને કથા વાર્તા સાંભળી, કાંઠાગોરનું પૂજન કર્યું અને ગીત ગાતી ગાતી ઘરે આવી તો જુએ તો જેમનું તેમ જ હતું હેમખેમ। મોટી વહુને તો કાંઠાગોર ફળ્યા। તે દિવસથી તેણે નિયમ લીધો કે જીવીશ ત્યાં સુધી કાંઠાગોરનું વ્રત ખરા ભાવથી કરીશ, આખો પુરુષોત્તમ માસ નદીએ નાહીને હરિભજન ગાઈશ। થોડા સમયમાં તો જેઠાણીનું ઘર ભર્યું ભાદર થઈ ગયું। જય ગોરમાં જેવા મોટી વહુને રૂઠ્યા તેવા કોઈને ન રૂઠશો, જેવા મોટી વહુને ફળ્યા તેવા સૌને ફળજો। જય શ્રી કૃષ્ણ મિત્રો, અને હવે 30 દિવસની વાર્તા આપણે રોજ સાંભળીશું, તો ફટાફટથી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બેલ બટન પ્રેસ કરી દેજો।